Hello, friends. Let us start our Unit 4, Read 2, Blind, Deaf, Fish. આ સંપૂર્ણ અભ્યાસક્રમમાં સૌથી ટૂંકામાં ટૂંકી પોયમ હોય તો એ આ છે અને ખૂબ જ આઈએમપી પણ વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી છે. બ્લાઇન્ડ, ડેફ, ફિશ. અંધી બહેરી માછલી રિટન બાય આનંદ આચાર્ય. ખૂબ જ નાની પણ ખૂબ જ ઊંડો અર્થ ધરાવતી આ પોયમ છે. ઇન અ ડાર્ક કેવ, એક ડાર્ક કેવ એટલે ગુફા. ઇન ડાર્ક કેવ, એક અંધારી ગુફામાં ફ્લોસ અ ડાર્ક રિવર, એક ગુપ્ત નદી વહે છે. ગુપ્ત ગુફામાં ગુપ્ત નદી પણ આપણે કહી શકીએ છીએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોસ ડાર્ક રિવર એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક. સ્ટોની એટલે પથરાળ, બેંક એટલે કિનારો, અને તેના પથરાળ કિનારા ઉપર ધેર સિટ્સ અ મેન, ત્યાં એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન, સૂર્ય જેટલો વૃદ્ધ, ઓર ઓલ્ડર કે પછી એનાથી પણ વૃદ્ધ. વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, એ છે રેઇનબોની આંટીઓ ઘૂંટી રહ્યો છે. એન્ડ હમિંગ અ સોંગ, સાથે સાથે એક સોંગ હમિંગ કરી રહ્યો છે. સિંગિંગ એટલે ગાવું થાય, હમિંગ એટલે અવાજ તો હોય પણ શબ્દો ન હોય, એને હમિંગ સાઉન્ડ કહેવાશે. બંને હોઠો જોડી અને માત્ર ગીતનું સાઉન્ડ અવાજ દ્વારા આપવું એને હમિંગ કહેવાય છે. તો એ સોંગ હમિંગ કરી રહ્યા છે. સમજાયું મિત્રો? આખું દ્રશ્ય કંઈક એવું છે કે ગુપ્ત ગુફામાં એક ગુપ્ત નદી વહી રહી છે અને એ નદીના પથરાળ કિનારા ઉપર સૂર્ય જેટલો કે તેનાથી વધારે મોટી ઉંમરનો માણસ છે એ બેઠો બેઠો રેઇનબોની આંટીઓ ઘૂંટી રહ્યો છે અને એક સોંગ છે એ હમિંગ કરી રહ્યો છે. પરંતુ હવે અહીંયા એક દ્રશ્ય છે, અહીંયા બીજી વાત મૂકવામાં આવી છે. ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પરંતુ એક અંધ અને બહેરી માછલી છે. દેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ, કે જે સ્ટ્રીમમાં ઝરણામાં તરી રહી છે. સી નેઇધર યાન, સી જોવું, નેઇધર નહીં જોતી નથી, યાન તે યાનને પણ જોતી નથી, નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, કે ન જે શાશ્વત, એવરલાસ્ટિંગ એટલે શાશ્વત, અને જે શાશ્વત ગીત ગવાઈ રહ્યું છે તેને પણ એ સાંભળતી નથી. પેલી માછલી છે એ આંટીઓને પણ જોતી નથી અને પેલા ગીતને પણ સાંભળી શકતી નથી. હવે આંટીઓને જોતી નથી કારણ કે તે બ્લાઇન્ડ છે અને ગીતને સાંભળતી નથી કારણ કે તે ડીફ છે. સમજાણું મિત્રો? બે દ્રશ્ય છે, બે વાત કહેવામાં આવી છે મુખ્ય તો, કે એક ગુપ્ત કેવના અંદર એક ગુપ્ત નદી વહી રહી છે અને એના પથરાળ કિનારા ઉપર એક માણસ કે જે સૂર્ય જેટલો અથવા તો એનાથી પણ વધારે વયમાં વૃદ્ધ છે, તે મેઘધનુષ્યની આંટી ગૂંથી રહ્યો છે અને એક સોંગ છે, એક ગીત ગુણગણાવી રહ્યો છે. પરંતુ ઝરણાની અંદર વહેતી અંધ અને બહેરી માછલી છે એ પેલી આંટીઓને પણ નથી જોતી અને પેલા એવરલાસ્ટિંગ ગીતને પણ સાંભળી શકતી નથી. હવે અહીંયા એક જાતનું પ્રતીક મૂકવામાં આવ્યું છે કે જે ગુપ્ત ગુફાની અંદર બેઠેલો માણસ છે એ આપણા ઓલમાઇટીના રૂપમાં આપણે એને જોવાનું છે, કે એ છે સાક્ષાત ઈશ્વરનું રૂપ છે, અને જે સ્ટ્રીમમાં તરતી માછલી છે, ઝરણામાં તરતી માછલી છે, એ એક મનુષ્યનું રૂપ છે. આપણી કુદરતમાં ચારે તરફ જોઈએ તો ઈશ્વરનો વાસ છે, પરંતુ માણસ, મનુષ્ય છે એ પોતાના જીવનમાં એટલું બિઝી છે, એની પાસે એ દ્રષ્ટિ નથી જોવાની, એ શક્તિ નથી આ બધું સાંભળવાની, એટલે જ તે ઈશ્વરની રચનાઓને જોઈ નથી શકતો અને ઈશ્વરના કથનને સાંભળી શકતો નથી. કદાચ આજની આ જનરેશન કહી શકાય કે પછી આજની આ દુનિયાની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આનંદ આચાર્યએ ખૂબ જ સારી રચના કરી છે, જે આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. ફરીથી એક વખત રિવિઝન કરી જઈએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોસ અ ડાર્ક રિવર, એક ગુપ્ત ગુફામાં ગુપ્ત નદી વહેતી હતી. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક ધેર સિટ્સ અ મેન ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, અને ત્યાં તે પથરાળ કિનારા ઉપર સૂર્ય અથવા તો એનાથી પણ વૃદ્ધ એવો એક વ્યક્તિ, એક માણસ બેઠેલો છે. વિવિંગ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ,
કે જે મેઘધનુષ્યની આંટીઓ ગૂંથી રહ્યો છે એન્ડ એક સોંગ ગુણગુણાવી રહ્યો છે. બટ ધ બ્લાઇન્ડ ફિશ દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, પરંતુ ઝરણામાં તરતી અંધ અને બહેરી માછલી છે, નેધર સી યાન નોર મેન, સોરી આ આપણે ભૂલી ગયા છીએ, તે યાનને પણ જોતી નથી, તે માણસને પણ જોતી નથી, નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, અને એમના દ્વારા ગવાતું જે શાશ્વત સોંગ છે એને પણ એ સાંભળી શકતી નથી. તો અહીંયા મિત્રો આપણી આ પોયમ છે એ પૂર્ણ થાય છે.